ગાઈસ તો આપણે ઋષિકેશ પહોંચી ગયા છે અને હવે ત્રિવેણી સંગમમાં નાહવા જવાનું છે. અને આવી માર્કેટ છે. રેલવે સ્ટેશનથી જેવા આવીએ તો અહીંયા સસ્તા સસ્તા કપડાં મળે છે. અને સામે પહાડની બાજુમાં છે ત્રિવેણી સંગમ. ત્યાંથી આપણે જાનકી ઝૂલે જવાનું છે અને બીજી 2-3 જગ્યાએ ફરવાનું છે. એટલે આપણે બતાવીએ. આપણે પહોંચી ગયા છીએ ત્રિવેણી સંગમ ઋષિકેશ. અને આ ઋષિકેશ નો મેન ગેટ છે. અને ગાઈસ તો આપણે ઋષિકેશમાં હાલ નીલકંઠ મહાદેવ છે ત્યાં આવી ગયા છીએ. અને આ જે જાય છે ગંગા નદી છે અને પેલું આખું સિટી છે. અને આ પહાડ ઉપર 25 કિલોમીટર ચડીને આવીએ ત્યારે આપણે નીલકંઠ મહાદેવના દર્શન થાય છે. અને અહીંયા નીચેથી ગંગાજળ લઈ અને ઉપર મહાદેવના શિવલિંગ ઉપર અભિષેક કરવાનો હોય છે. એટલે અહીંયા આપણે ચાલીને આવવું હોય તો ચાલીને અવાય છે અને જો ગાડીમાં આવવું હોય તો ગાડીમાં અવાય છે. ઓકે, તો બીજું નીલકંઠ જવા માટેનો રસ્તો છે. અને આ ટ્રેક ઉપર પબ્લિક કેટલી હોય છે એટલે જોઈને ચાલવું. અને હાલ અમે નીલકંઠ મહાદેવના દર્શન કરી અને રિટર્ન આવી રહ્યા છીએ. તો હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે નીચે જતા. અને નીચે જઈને મળીએ પાછા કન્ટિન્યુ.